हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 प्रत्यावर्ती प्रवाह એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટના એમસીક્યુ કરીએ છીએ। હવે તો આપણો પહેલો એમસીક્યુ છે, એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે, તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય। તો મિત્રો, આ ટાઈપનું સાઇન અથવા કોસ વિધેયને અનુસરતું હોય એવું વોલ્ટેજ એસી કહેવાય। સમય સાથે આવર્ત રીતે વધઘટ થતું હોય અને પ્લસ માઇનસ પણ થતું હોય તો એ ઓલ્ટરનેટિવ કરંટ કહેવાય। તો અહીંયા જુઓ કે એક સાયકલ આટલી કહેવાય, એટલે આવર્તકાળ જેટલા સમયમાં પ્રવાહનું મૂલ્ય 2 વખત શૂન્ય થાય છે। તો આપણે આવું પદ લખી શકીએ કે 120 વખત શૂન્ય થવા માટે 1 સેકન્ડ લાગે છે, તો 2 વખત શૂન્ય થવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ કેટલો હોય? તો t = 2/120, તો 1/60 સેકન્ડ થાય। આપણને ખબર છે કે આવૃત્તિ છે એ આવર્તકાળનો વ્યસ્ત છે, તો આને ઉલટાઈ દો તો 1 આવર્તકાળ, તો 1/60 નું ઉલટું 60 હર્ટ્ઝ થાય। એ એસીની આવૃત્તિ। આવૃત્તિ માટે આપણે ન્યૂ પણ લખીએ છીએ અને ફ્રીક્વન્સી એટલે એફ પણ કહેવાય છે। ઓકે, બીજો એમસીક્યુ છે કે એક એલઆર એસી પરિપથમાં ટી સમયે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર di/dt છે, તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય ખાલી જગ્યા હોય, જેને આપણે બેક ઈએમએફ કહેતા હતા, અથવા તો ઇન્ડક્ટરમાં પ્રેરિત થતું ઈએમએફ। તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આપણે પેલા વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંતમાં કરેલું, n∅ = Li। આનું બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરીએ, n આંટાની સંખ્યા અચળ, ફ્લક્સના ફેરફારનો દર એટલે dϕ/dt, આત્મપ્રેરકત્વ અથવા ઇન્ડક્ટન્સ L અચળ, અને આ પ્રવાહના ફેરફારનો દર થાય di/dt। ફેરેડેના નિયમ પ્રમાણે n dϕ/dt = -E હોય, અહીંયા માત્ર મૂલ્ય કરીએ તો EMF E કહેવાય, તો એ L di/dt જેટલું હોય। ઓકે, નેક્સ્ટ, એલસીઆર પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા એટલે ઓમેગા ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા। તો મિત્રો, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC કહેવાય, 1/ωc। તો એસીની કોણીય આવૃત્તિ ઘટાડીએ તો વ્યસ્ત સંબંધ છે, તો ઓમેગા ઘટાડો તો કેપેસિટિવ રિએક્ટન્સ XC વધે, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = ωL છે, તો ઓમેગા ઘટે તો XL પણ ઘટે, એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટે, તો કેપેસિટિવ રિએક્ટન્સ વધે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટે, વધે ઘટે એટલે એ। ઓકે, ચોથો એમસીક્યુ છે હવે, એલસીઆર શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સ ન્યૂનતમ ક્યારે બને? ઇમ્પિડન્સ એટલે પરિપથનો અસરકારક અવરોધ, Z કહીએ ને આપણે, તો એ ઝેડનું મૂલ્ય, એને મોડ Z પણ લખાય છે, તો √r² + ωL-1/ωc² છે। તો ઝેડનું મૂલ્ય લઘુત્તમ ક્યારે થાય? તો આ પાછળવાળું જે પદ છે એ 0 થાય ત્યારે, અને આ પદ 0 ક્યારે થાય? તો ωL અને 1/ωc બંને સરખા થાય ત્યારે, જેને આપણે અનુનાદની સ્થિતિ કહીએ છીએ। તો આ પદ 0 થાય એટલે ઇમ્પિડન્સ મોડ Z નું મૂલ્ય લઘુત્તમ R બની જાય। તો આ જે પાછળવાળો આવૃત્તિવાળો જે ભાગ છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો અસરકારક અવરોધ,
એ પરિપથનો ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ કહેવાય છે. આરને વાસ્તવિક અવરોધ કહેવાય છે, જ્યારે એક્સએલ એક્સી આ જે બે છે એ કાલ્પનિક અવરોધો છે. તો એ ઇમ્પિડન્સનો જે કાલ્પનિક ભાગ છે એ શૂન્ય થાય એટલે કે એક્સએલ બરાબર એક્સી થાય એટલે શ્રેણી અનુનાદ સર્જાય ત્યારે ઇમ્પિડન્સનું મૂલ્ય લઘુત્તમ આર જેટલું હોય. એલસીઆર એસી શ્રેણી પરિપથમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય ખાલી જગ્યા. તો ક્યુ ફેક્ટરનું સૂત્ર આપણને ખબર છે, ક્વોલિટી ફેક્ટર 1/r × √L/c. તો આ સૂત્ર અનુસાર ક્વોલિટી ફેક્ટર અથવા ક્યુ ફેક્ટરનું મૂલ્ય આર, એલ અને સી એ ત્રણ ઘટકો પર આધાર રાખે. એટલે એ ત્રણેયના મૂલ્યો પર આધાર રાખે છે. ઓકે. દોસ્તો, મેમાં લેવાવાળી જે પરીક્ષા છે આ વખતે ટૂંકમાં મે 2021, એમાં આપણે પાવરનો જે પોર્શન છે એ સિલેબસમાં નથી, પણ આપણે MCQ કરી દઈએ છીએ. તો એક એસી પરિપથમાં વી અને આઈના સમીકરણ આપેલા છે આવો. તો પરિપથમાં પાવર કેટલો હોય? તો વીનું સૂત્ર છે એમાં આ VM છે અને આઈનું જે સૂત્ર છે એ IM છે, મહત્તમ પ્રવાહ. આ 100 મિલી એમ્પિયર છે એટલે 100 × 10⁻³ એટલે 0.1 એમ્પિયર થાય. અને આ જે π/3 છે એ કળા તફાવત ડેલ્ટા છે. તો પાવરનું સૂત્ર છે VRMS I/RMS cos ડેલ્ટા. એને થીટા પણ કહેતા હોય છે, ડેલ્ટા પણ કહે છે. તો આ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે. RMS મૂલ્ય અને મહત્તમ મૂલ્ય વચ્ચેનો સંબંધ આપણને ખબર છે, V_√2 કરો એટલે VRMS અને I_√2 કરો એટલે IRMS × cos ડેલ્ટા. તો VMનું મૂલ્ય આપણને ખબર છે 100 વોલ્ટ /√2, IM 0.1 એમ્પિયર /√2 × cos π/3. તો આ 100 × 0.1 કરો એટલે 10 થાય. 10 /√2 × √2 એટલે 2 એટલે આટલું 5 થયું. અને cos π/3 એટલે હાફ એટલે 2.5 વોટ. ઓકે દોસ્તો, 2021ની એક્ઝામમાં પાવર અને પાવર ફેક્ટર એના ક્વેશ્ચન્સ કોર્સમાં નહીં હોય. તો આ પણ પાવર ફેક્ટર અને કળા તફાવત પર આધારિત છે, છતાંય આપણે કરી દઈએ છીએ. 100 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણવાળા એટલે આ LR પરિપથ થયો, LR શ્રેણી 50/π આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત ખાલી જગ્યા થાય. તો LR પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત ડેલ્ટા = tan inverse XL/R હોય છે. XL એટલે ω_L. આવૃત્તિ સ્વરૂપે લખવું હોય તો ઓમેગાની જગ્યાએ 2πν અથવા 2πf લખ્યું × L/R. હવે આ બધું આપ્યું છે. 2π આવૃત્તિ આપી છે 50/π હર્ટ્ઝ. પછી L આપ્યું છે 1 એટલે અહીંયા 1 લખ્યું નથી /R 100. તો આ 100/100 1 થયું. tan inverse 1 એટલે 45 ડિગ્રી એટલે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત થયો. નેક્સ્ટ, એલસી શ્રેણી એસી પરિપથ માટે XL > XC હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં ખાલી જગ્યા હોય. તો જે મોટું હોય એના અનુસાર થાય. તો આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ કરેલો છે, એમાં જેવું હોય સેમ એવું આમાં પણ હોય. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે. તો એવું આમાં પણ થાય. જો XL < XC હોય તો કેપેસિટરનું ચાલે, તો પ્રવાહ π/2 જેટલો આગળ હોય. અને XL = XC હોય તો અનુનાદની સ્થિતિ હોય, તો બંને સાથે હોય અવરોધ જેવું, તો કળા તફાવત શૂન્ય હોય.
ઓકે. હવે નેક્સ્ટ, તત્કાલીન એસી પ્રવાહ I ઇક્વલ ટુ 100 cos 200t પ્લસ 45 ડિગ્રી એમ્પિયર માટે પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય? તો પ્રવાહના ઓરિજિનલ સૂત્ર સાથે આને સરખાઈએ તો આ I ઇક્વલ ટુ Im cos ઓમેગા ટી પ્લસ ડેલ્ટા કહેવાય. તો એના પરથી આપણને Im મળી ગયું 100 એમ્પિયર, અને આપણે શોધવાનું છે RMS મૂલ્ય. તો IRMS ઇક્વલ ટુ Im બાય √2, એટલે 100 બાય √2 એટલે 50 ઇન્ટુ √2 એમ્પિયર. સિમ્પલ. ચાલો નેક્સ્ટ, LCR એસી શ્રેણી પરિપથમાં અનુનાદ માટે અનુનાદ આવૃત્તિ F0 બરાબર ખાલી જગ્યા. તો મિત્રો, શ્રેણી અનુનાદની શરત છે XL બરાબર XC થવું જોઈએ, એટલે કે ω0L ઇક્વલ ટુ 1/ω0C થાય. એને શ્રેણી અનુનાદ કહેવાય. આના પરથી ω02 ઇક્વલ ટુ 1/LC થાય, માટે ω ઇક્વલ ટુ 1/√LC. આપણે આ કોણીય આવૃત્તિ થઈ, અનુનાદીય કોણીય આવૃત્તિ. આવૃત્તિ કરવી હોય તો ω0ની જગ્યાએ 2πf0 લઈ લઈએ અને 2π ને નીચે લઈ જાઓ. તો F0 ઇક્વલ ટુ 1/2π√LC. તો આને અનુનાદીય આવૃત્તિ કહેવાય છે. ઓકે. ઓકે, હવે નેક્સ્ટ, R અવરોધવાળી અને L ઇન્ડક્ટન્સવાળી એક કોઇલ V વોલ્ટના એસી ઉદ્ગમ સાથે જોડીશ. એટલે LR પરિપથ કહેવાય ને, LR શ્રેણી પરિપથ. જો ઉદ્ગમની કોણીય આવૃત્તિ ઓમેગા રેડિયન પર સેકન્ડ હોય તો પરિપથમાં પ્રવાહ ખાલી જગ્યા. તો જેમ ડીસી પરિપથોમાં પ્રવાહ ઓમના નિયમ પ્રમાણે I ઇક્વલ ટુ V/R લખીએ છીએ, એવું આ એસી પરિપથમાં પરિપથનો અસરકારક અવરોધ એટલે ઇમ્પિડન્સ Z કહેવાય. એનું મૂલ્ય અહીંયા મોડ Z આપણે લખ્યું છે, આપણે ટેક્સ્ટ બુકમાં ખાલી Z પણ લખે છે. તો V/Z, તો V અપોન આ ઇમ્પિડન્સનું સૂત્ર કરતા હતા √R² પ્લસ ωL માઇનસ 1/ωc હોલ સ્ક્વેર, પણ અહીંયા C છે જ નહીં, એટલે ωL² એટલે કે ω²L² જ રહે. તો આ રીતનું થાય. નેક્સ્ટ, એક ઇન્ડક્ટરને V બરાબર V0 સાઇન ωt ના એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. તો ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થતો હોય કેટલો હોય એ શોધવું છે. તો હમણાં કરીએ એ પ્રમાણે પ્રવાહ I ઇક્વલ ટુ V/Z કહેવાય, અથવા મોડ Z આવું. તો અહીંયા Vનું સૂત્ર આ છે, આપણે જે Vm સાઇન ωt લખીએ છીએ, અહીંયા V0 લખ્યું છે. તો V0 સાઇન ωt માઇનસ π/2 કેમ કર્યું? તો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય એમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે. તો t સમયે વોલ્ટેજની કળા ωt છે, તો પ્રવાહની કળા કેટલી હોવી જોઈએ? તો ωt માઇનસ π/2, વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ. ઓકે. અને માત્ર ઇન્ડક્ટર છે એટલે એનો અસરકારક અવરોધ મોડ Z, એટલે ખાલી XL પોતે જ ωL. તો અહીંયા Vm એટલે V0 છે, મહત્તમ વોલ્ટેજ, અપોન ωL ઇન્ટુ સાઇન ωt માઇનસ π/2. ઓકે. તો આ જવાબ. આવું કેપેસિટર હોય તો અહીંયા XC લખવું પડે, એટલે 1/ωc, ને ωc ઉપર જતું રહે, અને એમાં પ્રવાહ π/2 આગળ હોય એટલે અહીંયા પ્લસ લખવું પડે. ઓકે. ઓકે, હવે નેક્સ્ટ, LCR એસી શ્રેણી પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે VL, VC અને VR હોય તો એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ ખાલી જગ્યા હશે. તો મિત્રો, ડીસી પરિપથમાં તો સિમ્પલ આ ત્રણનો સરવાળો કરીએ ને, શ્રેણીમાં વોલ્ટેજોનો સરવાળો થાય, પણ એસી પરિપથમાં એવું ના થાય. કેમ? કે આ બધાની કળા અલગ અલગ હોય ને,
VR છે એ પ્રવાહની દિશામાં, એટલે પ્રવાહની કળા અને VRની દિશા એક જ હોય. પછી VL છે એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 પાછળ હોય. અને કેપેસિટરના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ VC છે એ પ્રવાહ કરતાં કળામાં π/2 આગળ હોય. તો આ રીતે થશે. હવે આ બંને તો પરસ્પર વિરુદ્ધ છે, તો આ બંનેનો સદિશ સરવાળો કરીએ તો એકચ્યુઅલી વિરુદ્ધ દિશામાં છે, એટલે બાદબાકી થશે. આવું VC માઇનસ VL, આ સદિશ સરવાળા સ્વરૂપે લખ્યું છે એટલે પ્લસ લખ્યું છે. ઓફિશિયલી શું થાય? મોટામાંથી નાનો બાદ થાય, એટલે આવું થાય. હવે VR આમ છે અને VC માઇનસ VL આમ છે, તો એ બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરો એટલું પરિણામી વોલ્ટેજ થાય. રૂટ ઓફ VR સ્ક્વેર વત્તા VC માઇનસ VLનો હોલ સ્ક્વેર. અને જો આ મોટું હોય ને આ નાનું હોય તો VL માઇનસ VCનો હોલ સ્ક્વેર એવું લખાય. પણ એનાથી મૂલ્યમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે આ તો હોલ સ્ક્વેર કરો એટલે તો ધન જ થઈ જવાનું છે, એટલે સેમ જ રહેશે. તો આવું વર્ગોના સરવાળાનું વર્ગમૂળ ને અહીંયા બાદબાકી કેમ થઈ? તો કળા અલગ અલગ છે એટલે. આ બાદબાકી કેમ કરવી પડી? તો આ બે વિરુદ્ધ કળાવાળા છે એટલે. પછી VR સાથે એનો વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કેમ કર્યું? તો એ VR અને VL માઇનસ VC અથવા VC માઇનસ VL પરસ્પર લંબ છે, એટલે વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરવું પડે. ઓકે. DCમાં એવું કશું ના હોય, એટલે બધા એક જ કળાવાળા હોય અને સાદો સરવાળો થાય. નેક્સ્ટ, RC પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર વધતો હોય, એટલે કેપેસિટર ચાર્જ થતું હોય, ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. તો કેપેસિટર ચાર્જ થતું હોય એનો મતલબ કે એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતું હોય. તો આપણને ખબર છે કે કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થાય. ઇન્ડક્ટર હોય તો ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે. તો આ કેપેસિટર છે એમાં વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપ. ઓકે. હવે એક LC દોલનો કરતા પરિપથમાં જો કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુત ભાર Q હોય, તો જ્યારે ઉર્જા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી સંગ્રહ પામેલી હોય, એટલે બેમાં અડધી અડધી, તો તે સ્થિતિમાં કેપેસિટર પરનો પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? તો મિત્રો, પહેલાં એકલું કેપેસિટર જ્યારે ફૂલ ચાર્જ હોય અને ઇન્ડક્ટર ખાલી હોય, એટલે કે બધી જ ઉર્જા કેપેસિટરમાં હોય વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે, ત્યારે કુલ ઉર્જા Q²/2C લખાય. હવે જ્યારે બેમાં અડધી અડધી ઉર્જા થઈ જાય ત્યારે નવો વિદ્યુત ભાર ધારો કે Q' છે, તો એ નવી ઉર્જા Q'²/2C થશે આવી. અને આના પરથી ઉર્જા અડધી કરીએ તો U/2 એટલે આના /2 કહેવાય, તો Q²/4C. અને Q' વિદ્યુત ભાર હોય તો Q'²/2C કહેવાય. આ બંનેને સરખાઈ દો તો CC ઉડી ગયા, બંને બાજુ વર્ગમૂળ કરી દો, આ 2 પણ ઉડે એટલે અહીંયા 2 રહે, તો Q' સ્ક્વેર ઇક્વલ ટુ Q²/2, માટે Q' બરાબર Q/√2. એટલે ઉર્જા અડધી હોય અને વિદ્યુત ભાર √2માં ભાગનો હોય. બાકીની ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે હોય. હવે નેક્સ્ટ, LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 600 હર્ટ્ઝ છે. હાફ પાવર બિંદુએ આવૃત્તિઓ, એટલે આને F1 F2 કહેવાય છે, તો Q ફેક્ટર કેટલું હશે? તો મિત્રો, Q ફેક્ટર છે એ F0/Δf, આપણે ω0/Δω કરતા હતા ને, એ 2Δω કરતા હતા, એ બે બાજુનું હતું, આ મધ્ય બિંદુથી ગણવાનું છે, F0થી એક સાઈડનું. તો F0/Δf એટલે F2 માઇનસ F1. F0 આપેલી છે 600, F2
650, F1 550, તો આ 600/100 એટલે 6. એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા એને ક્યુ ફેક્ટર કહેવાય છે. V = 200√2 sin 100t વોલ્ટ છે. તો આપણે આને V = Vm sin ωt જોડે સરખાઈએ તો આ 200√2 છે એ મહત્તમ વોલ્ટેજ Vm છે અને આ 100 છે એ ઓમેગા છે. તો આવા ઓલ્ટરનેટિંગ વોલ્ટેજને 1 માઇક્રોફેરેડના કેપેસિટરને આપવામાં આવેલો છે, C આપ્યું છે. તો એમીટરનું અવલોકન ખાલી જગ્યા મિલી એમ્પિયર હશે, એટલે પ્રવાહ શોધવાનો છે. તો એસી પરિપથ માટે આપણે પ્રવાહનું સૂત્ર કરીએ તો ઓમના નિયમ પ્રમાણે I = V/R ના બદલે ઇમ્પિડન્સ Z વાપરવાનો. તો એમીટર હંમેશા RMS પ્રવાહ માપે છે, એટલે આપણે IRMS લખીએ તો VRMS/Z અથવા મોડ Z. પણ VRMS એટલે તો Vm/√2. તો આ Vm છે 200√2/√2 અને માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે એટલે ઇમ્પિડન્સનું મૂલ્ય XC થાય. તો √2 ગયા એટલે 200 અને નીચે XC એટલે 1/ωc એ ઉપર જતું રહ્યું. તો આ 200 ના 200, ઓમેગા 100 છે અને C 1 માઇક્રોફેરાડે છે એટલે 1 × 10⁻⁻6 ફેરાડે થાય. અહીંયા કેપિટલ F આવે. તો આવું થઈ ગયું. હવે આપણે મિલી એમ્પિયરમાં જવાબ લાવવાનો છે, ધ્યાન રાખવાનું. આ 4 મીંડા ઉપર ચડાવી દો તો 2 × 10⁻2 થઈ જાય. તો આપણે 10 વડે ગુણીને ભાગીએ તો 20 × 10⁻³ એમ્પિયર થાય. તો આને 20 મિલી એમ્પિયર એવું કહેવાય. ઓકે. હવે જે ક્વેશ્ચન છે એ પાવર ફેક્ટર વિશેનો છે. તો એક એસી પરિપથમાં પાવર P = VRMS IRMS cos ડેલ્ટા વડે આપવામાં આવે છે. તો LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો હશે? તો પાવર ફેક્ટર એટલે આ કોસ ડેલ્ટાને પાવર ફેક્ટર કહેવાય છે. એનું સૂત્ર છે R/mod Z. હવે અનુનાદ થાય ત્યારે XL = XC હોય, તો એ વખતે ઇમ્પિડન્સ ઝેડનું મૂલ્ય લઘુત્તમ R જેટલું થઈ જાય. તો આ R/R એટલે 1 થઈ ગયું. તો કોસ ડેલ્ટા 1 થઈ જાય. એટલે પાવર ફેક્ટરનું મૂલ્ય 1 હોય. અનુનાદની સ્થિતિમાં અને માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં, એસી પરિપથમાં, એ બંને વખતે કોસ ડેલ્ટાનું મૂલ્ય 1 હોય. માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથો હોય એમાં કોસ ડેલ્ટાનું મૂલ્ય 0 હોય. એટલે માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કોઈ પાવરનો વ્યય થતો નથી. ઓકે. નેક્સ્ટ, વ્યવહારમાં વપરાતા સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર ખાલી જગ્યા હોય છે. મિત્રો, આપણે જે ચર્ચા કરેલી છે એ આદર્શ ટ્રાન્સફોર્મરની કરેલી છે. તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં આપણે ઇનપુટ પાવર જેટલો હોય એટલો ને એટલો આઉટપુટ પાવર મળતો હતો, કારણ કે એમાં કોઈ પાવરનો વ્યય ના થાય. પણ વ્યવહારમાં આ જે ટ્રાન્સફોર્મર છે એમાં અલગ અલગ સ્વરૂપે પાવરનો વ્યય થતો હોય છે. તાર વપરાય એમાં, એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. પછી એ જે ગર્ભ ઉપર એ ગૂંચળું વીંટાળેલું હોય એ કોર કહેવાય છે. તો એ કોર છે એને મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ કરવામાં અમુક ઉર્જાનો વ્યય થાય. પછી એડી પ્રવાહો ઉત્પન્ન થાય, એના લીધે વ્યય થાય. અમુક લીકેજ થાય, એના લીધે વ્યય થાય. તો ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર સહેજ ઓછો હોય છે. એટલે વ્યવહારમાં ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર ઓછો હોય. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો બંને સમાન હોય, પણ વ્યવહારમાં આદર્શ ટ્રાન્સફોર્મર જેવું કશું હોતું નથી. ઓકે. હવે નેક્સ્ટ, સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર સાથે તૈયાર કરેલ એલસી ઓસિલેટર પરિપથમાં સમય પસાર થાય તેમ. તો મિત્રો, એલસી દોલક પરિપથ કહેવાય છે. તો એ જે ઉર્જા હોય એ પહેલાં સંપૂર્ણ કેપેસિટરમાં હોય,
પછી ક્રમશઃ ઇન્ડક્ટરમાં આવે, પછી કેપેસિટર ખાલી થઈ જાય, બધી ઉર્જા ઇન્ડક્ટરમાં આવતી રહે, પછી ઇન્ડક્ટર ક્રમશઃ ડિસ્ચાર્જ થતું જાય, એ કેપેસિટરને ચાર્જ કરે. તો આ રીતે સતત વિદ્યુત ક્ષેત્ર બદલાતું રહે અને ચુંબકીય ક્ષેત્ર પણ બદલાતું રહે. અને સતત બદલાતું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. તો એનો અર્થ કે એ જે એલસી ઓસિલેટર એટલે દોલક પરિપથ છે એ સતત રીતે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાને ઉત્સર્જિત કરતું જાય. તો એનો મતલબ કે પરિપથની ઉર્જા ક્રમશઃ ઘટતી જાય છે. આવું છે. હવે બે ઇન્ડક્ટર L1 અને L2 શ્રેણીમાં જોડતા પરિણામી ઇન્ડક્ટન્સ 10 હેનરી થાય છે. આ બે ઇન્ડક્ટર્સને સમાંતર જોડતા પરિણામી ઇન્ડક્ટન્સ 2.4 હેનરી થાય છે. તો L1 L2 ના મૂલ્યો ખાલી જગ્યા. તો શ્રેણી અને સમાંતર જોડાણ છે એ ઇન્ડક્ટર અને અવરોધ માટે સેમ ટાઈપના સૂત્રો છે. શ્રેણી જોડાણમાં સરવાળો LS એટલે સિરીઝ, તો L1 પ્લસ L2 થાય, એ 10 હેનરી છે. અને સમાંતર એટલે પેરેલલ જોડાણ, તો 1/LP ઇક્વલ ટુ 1/L1 પ્લસ 1/L2. લસા કરીને ઉલટાઈ દો તો LP બરાબર L1 ઇન્ટુ L2/L1 પ્લસ L2, તો એ 2.4 હેનરી થાય છે. હવે L1 પ્લસ L2ની કિંમત 10 મૂકી દો અહીંયા અને પછી સામે લઈ લો. તો આ 10 મૂક્યા, સામે લઈ લો એટલે 24 થયું. તો L1 ઇન્ટુ L2 બરાબર 24 થયા. આના પરથી આપણે L2 ને કરતા બનાવ્યો તો 24/L1. હવે એ L2ની કિંમત અહીંયા મૂકી દઈએ. L1 પ્લસ L2 ઇક્વલ ટુ 10 છે. તો આ L1 પ્લસ L2ની જગ્યાએ 24/L1 લખી દીધું ઇક્વલ ટુ 10. પછી લસા કરી દો તો L1 સ્ક્વેર, પછી આ 10 L1ને સામે લઈ લો એટલે માઇનસ 10 L1 અને પ્લસ 24 ઇક્વલ ટુ 0. હવે પાડી દઈએ 6 ચોક 24. તો L1 6 હેનરી હોય તો L2 4 હેનરી હોય, અથવા L2 6 હેનરી હોય તો L1 4 હેનરી. એટલે ટૂંકમાં 6 હેનરી અને 4 હેનરી બે જોડ હોય. અને બીજી એક સિમ્પલ આઈડિયા કરવો હોય તો જેનો સરવાળો 10 થાય અને ગુણાકાર ભાગ્યા સરવાળો કરો એ 2.4 થાય એવી કિંમતો શોધી કાઢવાની. તો સરવાળો 10 થાય એવા તો બધા છે, પણ ગુણાકાર ભાગ્યા સરવાળો કરવાનો. તો આનો ગુણાકાર ભાગ્યા સરવાળો કરો તો આ 24/10 એટલે 2.4 થઈ ગયું ને, એટલે આ સાચો જવાબ છે. આમાં ગુણાકાર ભાગ્યા સરવાળો કરો તો 25/10 તો 2.5 થાય એટલે નથી. આમાં 21/10 એ તો 2.1 આવે એ નથી. આ 16/10 એટલે 1.6 આવે એ પણ નથી. ઓકે, એટલે આ ડાયરેક્ટ રીત થઈ ગઈ. હવે નાના નાના MCQ છે. એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવામાં કઈ રચનાનો ઉપયોગ થાય છે? આપણને ખબર છે કે નાના એસી વોલ્ટેજનું મોટા એસી વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય, અને મોટા એસી વોલ્ટેજનું નાના એસી વોલ્ટેજમાં રૂપાંતર કરવું હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય. એટલે વધઘટ કરવી હોય તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. ચલો, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય. મિત્રો, આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા ભાગ્યા પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા. તો સેકન્ડરી કોઇલના આંટા NS કહેવાય અને પ્રાઇમરીના NP કહેવાય. તો એ NS/NP એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવે છે. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે તો ઇનપુટ કરતાં આઉટપુટ વોલ્ટેજ ઓછું કરવાનું છે, તો આંટાની સંખ્યા પણ ઓછી કરવાની. એટલે સેકન્ડરી કોઇલ એટલે ગૌણ ગૂંચળાના આંટા NS ઓછા હોય અને પ્રાઇમરીના
આંટા વધારે હોય, તો ઓછું ભાગ્યા વધુ એટલે 1 કરતાં નાનું હોય, એટલે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર <1 હોય. આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ IP અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ IS છે અને વોલ્ટેજ VP અને VS છે. તો અહીંયા જો આદર્શ ટ્રાન્સફોર્મર છે તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોય, સેકન્ડરી કોઇલમાં હોય એ આઉટપુટ પાવર કહેવાય, P = VI પ્રમાણે IS VS થાય, અને ઇનપુટ એટલે પ્રાઇમરી કોઇલ એટલે IP VP એ બંને સરખા હોય. વ્યવહારમાં કેવું હોય તો આ ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર ઓછો હોય, તો અહીંયા આદર્શના બદલે વ્યવહારમાં એવું પૂછ્યું હોય તો આ જવાબ આવે, અને આદર્શ ટ્રાન્સફોર્મર માટે આ આવે. ઓકે, અચ્છા મિત્રો, આ જે MCQ છે એ 2021માં આ ટાઈપનું MCQ નહીં પૂછાય, કારણ કે પાવર ફેક્ટર 21ના કોર્સમાં નથી. ઓકે, પણ આપણે કરી દઈએ છીએ. એક એસી પરિપથમાં 2 એમ્પિયર પ્રવાહ અને 220 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 40 વોટ હોય તો પાવર ફેક્ટર ખાલી જગ્યા. તો પાવરનું સૂત્ર છે IRMS VRMS cos ડેલ્ટા. આપણે પાવર ફેક્ટર શોધવું છે એટલે કે cos ડેલ્ટા શોધવું છે, તો P/IRMS × VRMS. તો પાવર આપ્યો છે 40 વોટ, IRMS 2 એમ્પિયર છે, VRMS 220 વોલ્ટ છે, સાદુરૂપ આપી દો 0.09 એ પાવર ફેક્ટર કહેવાય. ઓકે, તો દેટ્સ ઇટ. આજે આટલું. મિત્રો, આ ચેપ્ટરમાં જે આ સર્કલ કરેલા છે રેડ, એ 2021ની એક્ઝામમાં એ પ્રકારના ક્વેશ્ચન્સ નહીં પૂછાય. ઓકે, તો એ આ વર્ષ પૂરતું એટલે 2021 પૂરતું નહીં કરો તો વાંધો નહીં આવે. દેટ્સ ઇટ.